છોકરાનો જેમે આવ્યો છે ને બધું ખર્ચા જાજા થઈ જાય. અત્યારે આ જમીન વીઘો વેચો તાણે મેળ આવ્યો. હા, આ દુનિયા તો હાવ મતલબી થઈ ગઈ છે. ત્યાં પરથી મને પેલું ભજન યાદ આવે છે, એ દુનિયા દગાબાજી રે વિશ્વા કોનો કરીએ. હા, જમાનો એટલો ખરાબ થઈ ગયો છે ને ભાઈ. અત્યારે કાં લ્યો અમારા છોકરાને જેમ કરવો છે, છોકરાનો કંકુતરી આવી જઈ સપાઈ જાય છે બરાબર. મારો ભાઈ જમાનના ડખામાં કહીનો લોડી ચડે ગોમમાં આવે ઘેરથી પેલું ઘર કરે છે, લોકોની ચલાવણી ચડે છે. હવે એને સમજાવવું પડશે, નકારો અવસર ચમનો થશે અને ભાઈ વગરનો અવસર થાય નહીં. અને એમ મારા જે દોઢાઈનું ઘર છે કાયમથી. લાય મને તો મને પાણી પાણી છે નહીં હવાનામાં જોવા દેજે ને પેલી પહેરવા દે લેબડીને પેલું થાય પાણી રેડી. હવે લેબડી લઈ લેબરા લીલા તો સોયલો આલી મારા હારા ભાઈઓ ભાઈના ડખા જ ના મળ્યા. આ જમીનો હોય તો લડ્યા કે જમીન જેને નહીં બધા રાજી છે ને જમીનો છે બધા તાઇફામ પડ્યા છે. હા આચો મોટો એટલે ટીણિયા શું જોઈ લે ટીણીઓ. એ ટીણિયા અમાર જે પેલા તારા ભાના કંકુતરી હાલતા જાય એને લેવો પડશે. ગયડો છે મોટો એટલે ગયડો મારો છે મોનશે નહીં પાછો, એને લેવો પડશે. એને કે કાલ પોચ પછી વાતો કરશે પાછો. અલ્યા તું ચો ફરફર કરે તને ખબર પડે? હું ગમમાં જ હતો. ગોમમાં જ તો ઘેર અવસર આવ્યો હોય. પેલો તારો મોટો ભાઈ છે ને રિહાઈને બેઠો હોય. કેમ થયું? એ તેદાર નતો આપણો પેલો તું શેડો શેડાયો જઈને ટ્રેક્ટર લઈને જતો પેલા ભાઈએ શેડ્યું. એ શેડાની વાત લઈને બેહી રહ્યો ને અત્યારે આપણો ઘેર જેમ અવસર આવીને બેઠો બરોબર. હવે એ મારો શું આખા ગામમાં મને ડેરીએ દૂધ ભરાવા જાય એ વાતો કરે કે મારા ભાઈએ મને પૂછ્યા કે કંકુતરી સપાઈ છે. ઓમ કરીને પેલું કરીને આખા ગામની ચરમણી ચડ્યો છે બરોબર. હવે દોઢાઈનું ઘર છે એટલે તું એક કોમ કર, આ કંકુતરી લઈને જા અને ખાલી મોડ કહેજે કે બા કંકુતરી જોવા એનું નામ સમય પાછો આમ વધરો છે પાછો બાયાગન કરો જ છે એટલે તું એને બતાવજે કે આ જો તમારું નામ સમય કંકુતરીમાં. અને પછી ઠાર મોની અને કીધું કે કાકાએ કીધું હોય તે આવો ઈકોન તમે તો આપણે પેલો અવસર કરીએ. હવે લે આ કંકુતરી જતું જતું અને આલજી વન બરોબર અને બતાવજે પાછું. અને હાથવીને જજે પાછો રસ્તામાં જોઈ. હા હા જલ્દી વળજે પાછો. એ યાર મારે તો ગમમાં જવું હતું ને હવે તો કોમ ભરાયું બાબુ શું કરવાનું. હારું પેલાની બાબી છે ને મારું કોમ કરવું પડે છે. હારા શું કરવાનું, તો રમવા નહીં મળતું. જે હાલીને આવું ત્યાં પછી ગમવા જવું ફી થાય. ઓ કાકા બાર આવજો. આવું શું કરતા હતા તમે? આ પંખો આરો બગડે તો હોજ કરું. હા લે તમે કંકુતરી માં ભાઈ મોકલાવીએ. એને આપી માં કાકો કોઈ દે લે તમારે કંકુતરી આ રે લો. અલ્યા કોની બાબરી અરે એ બધું જોવા દો અને મારા મોડું થાય છે જવું. હા મારે જવું છે ગયા. અલ્યા મમ્મામાં નોમ તો લખી નહીં લ્યા. અરે લખ્યું હશે તમે જો મારે મોડું થાય. સારું જા ભાઈ. આ ગરબાનું નોમ લખ્યું નહીં અમોન. આ ભાઈને ચેવી બાબરી ઊભી કરી એમ. ગરબો દાઢેની ઘર છે અને આ બાબરી ઊભી કરી ગરબાનું નોમ તો લખ્યું નહીં મેં. હવે કોક તો કરવું પડશે. કંકુતરી તો હાલ મેળવા દે, ફોન બોન કરવા દે બેસવાનું. હા ભાઈ નાહી જાવ. ઓગવા જવું પડશે એવું લાગે. કીધું પણ કંકુતરી જોવા દે. પણ કંકુતરીમાં શું છે પાછું પછી તારી કંકુતરી તો કમ્પ્લીટ કરી છે પણ આ કંકુતરી સફાઈ તો આમાં તો ભાઈ તો સંભાળે નહીં. હારા ભાઈ થઈ ગયા લાગે બીજા.
હવે શું કરવું? કંકુતરીમાં નામ નહીં લખ્યું. ભાઈના છોકરાની બાબરી છે અને કંકુતરીની વાત કરીને કંકુતરી આલીને જતા રહ્યા તો જોલ્યા. હાય મારો ઓછો નાહી જોઈના બાપના જેવો છે. હવે સારું શું કરવું? પણ અવસરમાં જવું તો નહીં જ. બધા ભાઈ ભેગા કરીએ પણ અવસરમાં જવું નહીં. હારી ગાડી કોકની આવતી લાગે. ચાલો હમણાં કોક આવશે. ગલબાબા આ જીઓ દુશ્મન વાળી પાછો નવો આવ્યો. અલ્યા પકા આવો 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 આ ખાટલામાં બેહો. લે આ ખાટલા કેટલા આગા મૂકી દીધા છે લે તમે? આ ભાઈ જો એનાની તકલીફ છે એટલે ખાટલા તો આગળ રવાના ભાઈ. ના ના વાત સાચી. આવું લઈને ફરો હાથમાં. આ અમાર પેલા ભાઈને છોકરાની બાબરી રાખી છે હા અને આ ગલાબનું નામ તો લખ્યું નહીં હોવાની. અલે આવું ચાલતું હશે બતાવજો મને. અને કોઈ આવી જજો કંકુતરી છોકરો આલીને કહેવાય ના ભૂલું ના આવી જ્યું. અલે એમને જવાતું હશે તમાર. આ ભાઈ ના કહેવાય તો દુશ્મન કેવાય. તાન દુશ્મન જ કહેવાય કે તમાર નામ નહીં. આ જોજો આ જોજો બીજો નો નામ કંકુતરીમાંય લખ્યો. નહીં, આ બીજો આ આપણા મોહતાનું શું નામ લખવાનું આવે? આ હાગો ના ભાઈ પડી ગયો લખાલે અને આ મોહતાનું નામ લખ્યું. વાત સાચી ઈવાની ભૂલ કહેવાય. હવે શું કરવું આ ભાઈને? આપણે નહીં જવાનું કે નહીં જ. ના રે એવું કરે ઈવન ખબર ના પડે. ખબર પડતી હોય તો આ બધું થાય જ ના કહેવાનું. તાણી આ મારે તો ગાય દોવાનો ટાઈમ થઈ જાય બગા કૂકવા કરી. અને એમ નહીં તમને આ કંકુતરી સપાઈ એટલે પૂછ્યું તો હશે કે કોક. કશું પૂછ્યું નહીં. અલે આ તમે આ તો હાલ ઈવન પેલા પૂતા રે ને ઈવાના પેલા મોટા ઓહો ટીનો કે શું નામ ભાઈ ઓહો છોકરાનું? ટીનો ટીનો એ રહ્યા આઈને લઈ આલીને જતા રહે. ઓહો અને એવું કહેવા તો રહ્યા નહીં ગયો લ્યો ભા તમારે કંકુતરી એમ કહીને જતા રહ્યા. તમે તો ઘર ના બહાર ના તમને તો કોઈ પૂછતાય નહીં. તમારે તો વેલી નહીં ઘરમાં અમે તો થોડી જાણે કંકુતરી હોય ને એવું લાગે અમને. તાણી અલ્યા પૂછવાની ફરજમાં આવે ઈવન. હવે ઓન શું કરવું કયો? વાત તો સાચી. હવે નહીં જવાનું તે જવું તો નહીં પકા. તાણે ના જ જવાની યાર. આવું કર્યું તો ઈવાને ભોન થાય એવું તો કરવું પડશે કે? હા આવડો મોટો આ તો અસર ભાઈ નહીં, અમે તો લીધો. દુશ્મન છીએ ઈવાના. તાણે દુશ્મન જ કહેવાય કે આવું કરી એટલે યાર આવડો મોટો અસર લીધો ને તમને પૂછ્યું ના. ચમ હું કોઈ તમે ટેકો ના કરો જ તમે કંજુ છો. ટેકો કરો જ ને આખી હા. બાબરીનો ખર્ચો કરી નાખો. ઓ તાર મન તો એવું લાગે કે તમારા ભાઈ હવે તમને રાગે રાગે જમીનમાં ભાગ આખો લઈ લે ખરા. હું અગલ બાબા ઓ, કેમ છે? શૈલેષજી, આવો, આવો, આવો. આવો, બેહો. બેહો લે બેહો. આ આયો તો હવે ખેતરમાં ચાલ લેવા હા, એક વાર જતા હું ગલબા બાપા. એવું હોય. ઓહો શું કરો? આ અમાર પેલા ભાઈ રહ્યા ને ઓહો. છોકરાની બાબરી છે ઓહો અને નામ તો લખ્યું નહીં. તે તેમ તમારે સારું નામ નહીં લખ્યું ગલ બાબા. તે આ તો દુશ્મન છીએ ને અમે. આવું તો સારું ના ચાલે યાર. અલ્યા ચાલતું હશે યાર. તમારું નામ લખ્યું નહીં તમે જવા જઈ જ ના પેલા થાય. મોહતાનું નામ લખ્યું એ મોહતો ઈવાનો ભાઈ છે અને હું દુશ્મન છું. તો આવું તો ના કરાય યાર. ના જવાય ભાઈ નામ ના લખ્યું હોય. તો હું જવાનો તો નહીં. હા બરોબર હે યાર. હવે ગોમ ભેગું થાય ને પૂછી તો કે આવું તો પડે કે મારા આ કંકુતરી સબૂત છે કે ભાઈ આમાં સાચી મારું વાત. નામ બતાવો. વાત સાચી છે. હમ? પણ યાર આજના નામ તો લખવું પડે કે તો ભાઈ નહીં યાર ઈયો ના તો એ તમે અલ્યા હાગો ભાઈ શું મુદ્દો તાન. એનો? અલ્યા કોઈ નહીં આપ્યા મોરી જમીન દખલ અત્યારે ભાઈ હારું ગલબાબા હું હા ભાઈ કોઈનું નહીં ભાઈ આ જમાનામાં યાર. બધી એ વાત સાચી છે પણ એ મોટો થઈને આટલું બધું ઊંધાયા કરે છે. તાન અલ્યા અમે મોટો એટલો ખોટો જ હોય કહેવત નહીં. વાત સાચી છે. હવે તો જવું તો નહીં પણ આ કંકુતરી તો રાખવી પડશે કે સબૂત રૂપે. વાત સાચી. ઓવા રાખજો ગામના પોત પાછા ભેગા હાચવીને લેમિનેશન કરી દો. આ તો કોમમાં આવશે. ના ના પણ મને ભેગા કરીને તમારે ભાઈ કહેવાનું. બધું બરોબર આ પેલું છોકરું હાલવા આવ્યું એ કહેવાના આવી કે લ્યો બા તમારા કંકુતરી એમ કહીને આલીને જતું રહ્યું. આમ તો તમારા ભાઈ ના આવવું પડે યાર. હવે એ મોટો ભાઈ હતો એમ હું કોઈને સાચી તિરસ્કાર વાત. કરવા ના 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 કોઈ તિરસ્કાર ના કરે. અલ્યા હું તમને શું કહું કે ઓન પૂછ્યું નહીં આવડો મોટો અવસર લીધો તો ગલબાબા પૂછવા તો એક બા કંકુતરી સપાઈ એ કીધું નહીં. તમારું પણ આવી તો હું રી રાખે યાર. હું એમ તો કહું તાણ. તમે પોચ માણસો ભેગા કરી અને આ બધું પેલું ચોખ્ખવટ કરો કે ભાઈ હું હોત તું મારું નામ બા લઈશ. શૈલેષજી મારા કરવાનું નહીં એ અવસર એ ભાઈનો હ. વાત એ સાચી. ભાઈ ભેગા કહેશે કે મારા ભાઈ નહીં આવતા એવું તો કહેશે કે વાત સાચી. અને હું નહીં જાઉં તો બીજા ગામના છીએ ભાઈ આવીને બેસી. કોઈ ના આવે કોણ આવે યાર ભાઈ ના આવે તો કોઈ ના આવે યાર. હા તો એમ તો કહું છું તાણ. તાન. આપત તો નહીં જવાનું ગમે તે થાય તોય. રવા આપણે દ્યો જવું ના. નહીં. નોંધી વાળવું. પકા પોણી બોણી લેતા હે શૈલેષભાઈ હાલ આ બે ભાઈઓનો રાગ જબ્બર હતો. કદી તોડે ન જ રહેવું રાગ. આ બહુ નડે એવું મનાવો અમે. લે પાણી પાણી પીવો. લાવો તો, હા.
હારું હેડો તાન હું નીકળું હવે મારે ખેતર બાદ જવું હોય યાર. જવું કે પગા? ઓવો જવું પડશે તાન. હા આવી તાર પાણી ચા બા નહીં પીવી? ના ના પીશું કોક દાડો આપણે. એવું હે? હા માતા ગાયો હું પાડી દોવાનો ટાઈમ થયો તે. ના ના ચાર પૂરો કરો ને ફોન તો પલાળ્યું એટલે બધું ઈ પછી નીકળીએ. હારું હેડો આવજો તાન હું જઉં. હારો આવજો. હા આવજો. હા જલ્દી જલ્દી દોડવું પડશે પેલો જતો રહીને પેલા પકડવો પડશે. ઓય શું થયું? જો હેડો લે ઘેર જઉં છું હવે. ઓ ઘેર જવું ઓલે આ તું તાર ભાને પેલો ના કંકુતરી આપીને જ્યો ને તે એ તાર કાકા વિશે કેવું બોલતા તા લે હું તો હોભરી ના આવ્યો છું બોલ. ચમ કેવું બોલતા હતા? ઈવન કોક કંકુતરીમાં નામ નહીં ને પૂછ્યું નહીં ને એવું કહેતા હતા. એ તો જબ્બર બોલતા હતા. અરે મારો કાકો તો એમ કહેતા હતા કે કંકુતરી નામ. અલ્યા કે મારે તો સબર સવનો નહીં જવું મને તો પૂછ્યું નહીં કોઈ એવું કહેતા હતા. અલે ચમ એવું કે યાદ ચમ આટલા બધા રીસે બરી. એ તો મને ખબર નહીં હવે તો તમારો પ્રશ્ન હોય. આ હેડે તાર હું ઘેર જઈને મારા કાકાને કહું. આ તો જોરદાર ઝઘડો થવાનો ગદ્દે એવા લડાયા એવા લાકડો ગાલ્યો ને મોટો ભરકો કરું. કેવું કરશે પેલા તેવા રીસે બરી હી નાના કહું. અલા કાકા હા અલ્યા કંકુતરી તું ઓવો પેલા કેવું કહેતા હતા શું કહેતા હતા? મને હોમોમ પેલા પકોબા મળ્યા કે તાર કાકા કંકુતરી આલો મોકલે તો ને તને તે તું આલીને જઈ પછી કેવું બોલ્યા એ મને તો ખબરનું નહીં યાર. તો હું કહેતો હતો એવું તો કહેતો હતો. એ કાકા મારું નામ નહીં માતા શર્મા નહીં આપવો ને એવું બધું કહેતા હતા. એ કાયમથી દોઢેલું ઘર છે. પણ એ રે એવું કહેતા હતા એટલે મને તો ના શાંત થયું. મને મારે શું કરવું આખું ગોમની ચરમની ચડ્યો હોય હારે છોકરા આવશે બિરાવ બેઠો ને મારો આ જ્યાં તેને હો પડતો હોય હાર્યો. એક કામ કર તું બોલો. લાય પેલી કંકુતરી લાય છો મેરી કંકુતરી હા રહી લાય હેડ હું જતો હેડજે મારે જાતે જવું પડશે. આ મારો ઓછો જોયા વગર વધારા જેવું કરશે અને મારે પોછો ફોડીને જોયું નતું તે બતાવ્યું નતું નોમીનું મોય અને હું બતાવવા જે તો પણ એ ખબરતા જ નતા. એવું હતું એમ. હા એ આપણા વચ્ચે નહીં બાળતો અમે એ બીજો બધાની વચ્ચે બાળે છે પાડોશી અને બધોની. હારું તમે જઈને મારો આવો. છે પેલી જમીનનો ડખો પડે ને તારથી રૂપિયા કરીને રૂપિયા જ દેખાય બીજું કોઈ દેખાતું જ નહીં ને. સારું હેડ લે આ લોટો મેં મેર પેલામાં અને હું જતો હેડી ના ઘેર બાજુ હો. હા અરે તું મારો હજેલું પડી તો તું ખાઈ લેજે અને પછી નિહાળ જતો રહેજે પાછો. અલે યાર અત્યારે ને આમ જવાતું હશે. તારે આવા અવસર આવ્યો ઘેર દે પણ તો કોઈક બાળીને કામમાં મજૂરી આમ જો કાળી મજૂર કઈ મરી જાય છે. હારું હેડો જાય. ખાઈ ભાઈ નિહાળ જતો જે ટાઈમ શરૂ કીધું હારું એટલે ખવાના તો પાછો તું એને હોઈ જાવ અમારો જાડી ખાલા હે બુદ્ધિ વગરનો છે. હાય ચો જોલ્યા ચલબાવ લ્યા તમારે હું ફારે ચડ્યો લ્યા ઓછો પહોંચો ભાઈ આપણા અવસર નહીં તને અમારે મળે હતા બેવું બેહો તાર. જો આપણે પેલા છોકરાનો અવસર લીધો છે ને હા એટલે પેલા છોકરાને મોકલ્યો ને ટીણિયાને કંકુતરી તને હા તે કે કાકો આમ કે આવું આડું કે બોલતા હતા તે હું કાઢવું પડ્યું તને તારું નામ લખ્યું માં કંકુતરી તું જોયું ના મોય મને કાળિયા મોતાનું નામ લખીને મારું તો હશે બતાવજે. મોહતાભાઈનું તો લખવું પડે પણ તારું આ ઉપર લખ્યું તું મેં કીધું તું મારો નેનો ભાઈ છે એટલે કીધું ઉપર લખાવું તારું નામ મોહતાભાઈનું નામ નીચે લખ્યું હવે ઉપર નીચે નામ થયું મેં તને કેમ આમ આટલું ઘેર ચડ્યું પણ આ કંકુતરી સાપવા જો તારા નેના ભાઈને તારું નામ ભરવું પડે લે. નામ તો તારું લખાયું મોય પણ તું કાયમથી મારા અવસર આવ્યો ને ઘેર શું કેવું તને મારા આ કાળિયા તારા છોકરાની બાબરીમાં નહીં આવવાનું હું. અલ્યા આ મણીમાં મરી ગયા પછી તું બહુ તાયફા ચાલ્યા છે હો ભાઈ. તું હમણાંથી બધું ઊંધું કરવા માંડ્યો અને હું કા ભાઈ આપણે હું કરવા આમ લોહી પીધું તે આમ ફૂકાવું લોકોને કહેવાની ચડ્યો હતું આ કાર્યો બધાને ચડવા મળીએ ચડ્યો હન હવે નામ લખ્યું નહીં કંકુતરી સાપી નહીં હવે શું કેવું હોય ને એમ હું ડોળા કાઢી આમ દોઢ બોલે આમ જે કે હમ કે ફરક પડે ભાઈ આપણા મેન નહીં આવે બાબરીમાં. તારા છોકરાના અવસરમાં હું આમ આગળ ફરી પણ ગોળા નાખતો હતો અને મારા જયારે અવસર તને તાયફા થાય તને એમાં ભણ પડતું નહીં. અલ્યા ઈમણ તો મારા સ્વરની પત્તર ફાડી નાખી
આ તું બે કાળિયા બેસ, તું ભૂઈ બેસ, તું તો મોટો એટલો જ ખોટો. આ મોટો મથાળો કાયમથી હમો પડ્યો છે ઊંધું લોકોની ચરમણી ચડવાનો તો હમણાં બળાને ઠોકે ને તાણા ભોન પડશે. એમાં મારા હાલ અવસર એમ તમનું કરવાનું. સારું ભાઈ મારી વાત ખબર, તું આટલા અવસરમાં આવી જા. આપણે કંકોત્રી હો ભલે તારું ન માગો નેચે ઊંચું થયું, પણ આપણે સુખ શાંતિ અવસર પતાવી દઈએ આર્યો, અને પછી બીજી કંકોત્રી સફાઈ તને હમું કરી દઈશું, બરોબર? ભાઈ હું આવું નહીં બાબરીમાં. એટલે આ શું કા પેલા ભાવનો દુશ્મન થયો લે આર્યો. મને તો જ્યારે મારા અવસર આવે તાણ જ બધા તાઇફા હુજો. આ ગામમાં બધા વચ્ચે આબરૂ તો મારી જાય છે કે આ હવે નામ નહીં લખ્યું, આપણા મોહતાજીનું નામ લખ્યું, અને અમે દૂર હતા તે ઉપર લખી દીધું અમારું નામ. એટલે આ ભાઈ ચોકન આબરૂ જઈશે. હજી કંકોત્રી હજી અવસર તો 10 દાડા ચેરી છે. એવો તો હેડ તું ખર્ચો હાલ ને કંકોત્રી બીજી સફાઈ મારી હેડ છે. અરે મને ખાલી મોડ કીધું તો બાબરીનો ખર્ચો બધો હું કરવા જ. હારો તે તાર ડોહાના બારમાં પાછો 1000 રૂપિયા નતો હાલતો ને અત્યારે કે આખો જેમ કાઢી નાખું વણચામાં. તું હાલ્યા હોય ને પૈસા તો આટલે કોઈ બધા અવસર જેટલા થઈ ગયા હોય. આપણે 12મું કર્યું વખત મારે કશું કેવું નતું. પેલા મહેમાનો જે આબરૂ કાઢી દીધી અને તું જપી જતા રે દાગીના તો ડોશીના ખર્ચામાં કાઢ્યા બધા. તને એટલી વાર હિસાબ આલ્યો મેં ગોમ બેસી આખું ગોમ ભેગ કરીને હિસાબ આલ્યો તો તને સૂચતો. આ પેલો કટકો હતો એરો આખો હતો ડોહાના ડોશીના નામે, એ તું લઈ લીધો લે. એટલે આ કટકો વેચીને તો 12મું કર્યું તું ડોહાનું, અને દાગીના વેચી ડોશીનું વેચ. તને ચમ ઓછું ગળતી નહીં, તમે ચશ્મા પહેરાય છે તો તમે રીસે બળો, અમે ગાડી બાડી લાયા એટલે આ બધા મોટા ભાઈ છે, અને અમે તો તમારા કોઈ ના આવીએ. લ્યો આ તમારી કંકુતરી લઈને જતા રહો, અમે નહીં આવીએ. અને આ શું કરવું આમ કરા લ્યા કલબો મળી જા કે લ્યા. હા નહીં મેળા ભાઈ જા. હારું હેડ હું બધા બીજા ભાઈઓને ભેગા કહીને આવું હેડ છે. આ નહીં મને આ મારો હારો દોઢાઈનું ઘર કાયમથી નહીં મને. હો પક્કા આવો. આયા નહીં ચમ તે શાકભાજી વેણો લુગડો બુગડો નવો નહીં પહેર્યો. શું કરે? તૈયાર બૈયાર નહીં છે ને તમે તો હજુ બાબરીમાં નહીં જવાનું ખું. બાબરીમાં તો નહીં જવાનું ભાઈ. ચમ? આ શાકભાજી વેણું હું તે હવે શાક બેક બનાવીએ ને પછી ખાઈએ. અને જવાનું નહીં? ના આપણે નહીં જવાનું ભાઈ. ના ને તમને ના ને પેલો લેવા એને ભોન નહીં ભાઈ. વાત સાચી હ. એને ભોન હોય તો ભાઈ ને મેલીને કોઈ કરે ખરું પકા? કોઈ ના કરે યાર. શું કરે કે તાણે હવે? અને કોઈક ભાઈઓ ભેગા કરવાના હતા તેવું કર્યું. એ તો હવે એને ખબર, મારે હું લ્યા કરવા પડું ભાઈ. ના ના વાત સાચી. આપો તું લે કોઈ કરવું પડે. કરી રે ઓન ઘર જ આપડે થોડી આપણને નહીં જ જવાનું ગમે તે થાય. પણ શું કરે શું કે તું હવે? કોઈ નહીં. આ મારે શાક કરવું હતું તે કોઈ થોડું લઈ જા તું લઈ જા. હું તો પછી કોઈક બીજું કરું તાર. સારું હેડો તાર હું ઘેર જઈને રોધું. હા હા જતા ના પા બાબરી બાબરી મો. ના નહીં જવાનું ભાઈ આપણે તો. આપણે તો નહીં જવાનું. આપડે તો ગદ્દે એવું પેલા અવસરમાં જવું. આપડે એવું લેવા ના જઈએ કઈ ના 2 જણ ખટકતા હતા. હારા પેલા મને ઝઘડો કરાયો તો મારા ભાઈ અંગાર. આ વખત તો અમે પ્લાન બનાવ્યો હોય ઇવન લડાઈએ એટલે લડાઈએ. અવસર બગાડવો જ છે આ વખત તો. ગલબો કાયમથી દોઢાઈનું ઘર છે ને મારો ભાઈ છે તો ના મને તો ના જ મળે. દફતર ગયા કોઈને ટીવી કેમ નહીં હાલ નહીં છે લે ટીણિયા. અલ્યા મારા દિયો તને લે હારમાં જવા કીધું લે જો નહીં જા. હારો ચમ હોય કાન ભેગા દેના ઉઠો છે. આ છોકરાનું ભણતર બગાડી મારું. અરે લે હાર જાય તો નતું કીધું દાડો રામ 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 નો પેલો એક તો દુશ્મન બન્યો હતો હમો પડ્યો ને આ એક તો મારો ને હાર જતો રહી. કરવાનું શું મારે તો આપણને હેરાન કરી નાખ્યા હોય તો ગામમાં બેસવા જવાના નાખ્યા. અવસર બવસર પટી જાય 2-4 ભાઈઓ બોલે સમાધાન કરી દેવું પડશે. વાનું આખા દોઢાઈનું ઘર કદી જિંદગીમાં ઊભો નહીં રહે ને મારો અવસર બગાડશે. એના અવસર બધા પાલી ગયો. આવા બધા એના તાઇફા કરવાનો મોનો મળી જાય છે ને. રહી રહે તો જૂની પેલી ગયડાવાળાની વાતો ઉગાડે છે. ગયડાવાળા ગયડો અંગાત જ્યાં ને અમે એવાની વાતો કાઢી કાઢીને મારો હશે અત્યારે મેળો મારે છે. હિસાબ લેવા છે 10 વખત ગામમાં હિસાબ કરાવ્યો મેં. બધા ભાઈઓ ભેગા કરીને 10 વખત શેતરનું કરાવ્યું, દાગીનાનું કરાવ્યું ને
એ ડોસી પેલી મણીને કેટલો ખર્ચો આવ્યો દવાખાનામાં, એ દાગીના બધા વેચીને તો દવાખાનું કરાવી દીધું, તો ભૂલી ગયો. અત્યારે લોકોની વાતોમાં યાર હમો પડ્યો મને. શું કરવું આનું તો? સારું હેડો, કાલની વાત.